નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે આપણું જે પ્રથમ ચેપ્ટર છે એ પ્રથમ ચેપ્ટરની અંદર જે પહેલી કહાની છે દયાળુ શિકારી, તો આ દયાળુ શિકારી કહાનીની આપણે સમજૂતી મેળવી. સાથે સાથે એ કહાનીની અંદર આવેલા જે અભ્યાસના પ્રશ્નો છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણને બીજી અન્ય 3 કહાની આપવામાં આવી છે કે જે કહાનીનું મેં અહીંયા નામ લખેલા. હવે મુખ્ય કહાની આપણે દયાળુ શિકારી ચિત્રપટ છે, એના આધારે અન્ય 3 કહાની છે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર કે જેના ચિત્રો છે તમને આપવામાં આવ્યા છે. તો મિત્રો આપણે આ જે 3 કહાની છે કે જેનું શીર્ષક મેં અહીંયા આપેલું છે, એ તમારા પાઠ્યપુસ્તકની અંદર એ કહાની એ ચિત્ર સ્વરૂપે આપેલી છે. અને આ પાઠનો આપણે જેમ અગાઉ સમજ્યા તેમ ચિત્ર પાઠના આધારે આપણે કહાની બનાવતા શીખવાનું છે. અને એના આધારે આપણે એ કહાની અંતર્ગત કે ચિત્ર જોતા જોતા આપણે કહાનીનું સર્જન કરીને એ રીતે આપણે માનસિક શક્તિને અથવા તો આપણી માનસિક વિચારોને આપણે વધારે એ શબ્દ ભંડોળનું આપણે જ્ઞાન મેળવવાનું. તો હવે અહીંયા જે ચિત્રના આધારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3 ઉપર મિત્રો જો પાઠ્યપુસ્તક તમે સાથે રાખજો આ કહાનીને આપણે સમજીએ ત્યારે. તો પેજ નંબર 3 ઉપર આપણને છેલ્લે આપણે સ્વાધ્યાયની અંદર પહેલા પ્રશ્નની આપણે મિત્રો ચર્ચા કરી હતી, તમને યાદ હશે કે શિકારી हिरनी के पास क्यों गया अपने विचार लिखिए, જેની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે મિત્રો કરી ચૂક્યા છીએ. હવે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે એની અંદર આપણને એવું આપેલું છે, નીચે 2 પ્રસિદ્ધ कहानियों के चित्र दिए गए हैं, उनके नाम लिखकर कहानी लिखिए. તો અહીંયા આપણે જે પહેલી કહાની દયાળુ શિકારીને જે રીતે આપણે સમજ્યા એ જ રીતે આપણે અહીંયા આ જે કહાની આપેલી છે બીજા પ્રશ્નની અંદર 2 કહાની છે. પહેલી છે બાતુની કછુઆ और બીજી કહાની बुद्धिमान. तो મિત્રો આપણે પહેલા તો ધ્યાનથી 3 એ ચિત્રોનું આપણે નિરીક્ષણ કરીએ, ધ્યાનથી એને જોઈએ. હવે પહેલું ચિત્ર, બીજું ચિત્ર અને ત્રીજું ચિત્ર ઉભી લાઈનમાં તમારી પુસ્તકની અંદર જે ચિત્ર આપેલું છે એની અંદર આપણને એ 3 ચિત્રો આપેલા છે. પહેલા ચિત્રની અંદર એક સરસ મજાનું તળાવ છે, તળાવની અંદર 2 હંસ છે, તળાવના કિનારે કાચબો છે. એવી જ રીતે નીચેનું ચિત્ર જુઓ કે પેલો હંસ છે એક લાકડી છે પોતાના સાંઠની અંદર એ પકડી અને આકાશમાં ઉડે છે. વચ્ચેથી કાચબાએ પણ પોતાને એ મુખથી એ લાકડીનો વચ્ચેના ભાગને પકડેલો છે અને ગામ લોકો છે એ નીચે આ દ્રશ્ય જોઈ રહ્યા છે. ત્રીજું ચિત્ર છે એની અંદર જુઓ કે લાકડી અને એ કાચબાનું જે મુખ છે જે લાકડીનો જેને વચ્ચેનો ભાગ પકડેલો છે એમાંથી એ પોતાના મુખમાંથી એ છૂટી જાય છે અને ધીમે ધીમે જમીન ઉપર નીચે પડતો હોય એ પ્રકારનું દ્રશ્ય આપણને ચિત્રની અંદર દેખાય છે. બરાબર મિત્રો જોયું? તો હવે આ કહાનીને, આ વાર્તાને આપણે કઈ રીતે વાર્તા બનાવી શકીએ? તો મિત્રો હું પહેલા આ વાર્તાને, કારણ કે હિન્દીની અંદર આપણે આ વાર્તા સમજવાની છે એટલે પહેલા આપણે હિન્દીની અંદર હું તમારી સામે આ વાર્તાને રજૂ કરીશું. તમે ધ્યાનથી એને સાંભળજો. તો મિત્રો એ વાર્તા હું અહીંયા શરૂ કરું છું कि भाई उसका आरंभ इस प्रकार का है कि उसका शिक्षक हमने दे दिया बातों कछुआ. तो एक तालाब था, तालाब के पास एक कछुआ रहता था और वहीं पर 2 हंस भी रहते थे. पर एक साल बरसात बहुत कम हुई, यानी कि अकाल पड़ा. तो धीरे धीरे तालाब का जो पानी है वो पानी सूखने लगा. तो हंस ने ऐसा विचार किया कि भाई यहाँ तो अब हमारा जीवन लंबे समय तक नहीं चल पाएगा, इसलिए हमें यहाँ से कुछ दूसरी जगह पर के जहाँ अच्छा सा पानी मिले वही जगह पर हमें जाना चाहिए. तो हंस ने ऐसा विचार किया और उसका जो मित्र था
जो कछुआ था। तो हंस ने कछुआ के पास जाकर कहा कि भाई हम यहाँ से कोई दूसरी जगह पर जाना चाहते हैं, तो तुम्हें हमारे साथ चलना है तो चलो, अब यहाँ हमारा जीवन संभव नहीं है। तो कछुआ ने बोला कि भाई मैं तो तुम्हारी तरह उड़ नहीं सकता, तो मैं आपके साथ कैसे आ सकता। तो हंस ने बताया कोई बात नहीं, तो हम तुम्हें हमारे साथ ले जाएंगे। तो हंस ने वहां से एक लकड़ी ले ली और लकड़ी लेकर दोनों हंस ने अपने मुंह में या तो अपनी चोंच में एक एक सिरा दोनों हंसों ने पकड़ लिया और कछुए को कहा कि तुम ये लकड़ी का जो पीछ का भाग है उसे तुम पकड़ लो, फिर हम यहाँ से कोई दूसरी जगह जहाँ तालाब में अच्छा पानी हमें मिले, जहाँ हमारा जीवन संभव हो, वहां हम जाएंगे। पर कछुआ तैयार हो गया क्योंकि उनके पास इसके सिवा कोई दूसरा रास्ता नहीं था, इसलिए जाने को लिए तैयार हुआ। पर हंसों ने उसे बताया कि एक बात तुम्हें माननी पड़ेगी क्योंकि तुम बहुत बातूनी हो, इसलिए जब हम यहाँ से हवा में उड़ेंगे या तो हम आकाश में उड़ेंगे तब तुम्हें बोलना नहीं है, यानी कि तुम्हें चुप रहना है। तो कछुआ ने मान लिया ठीक है, मैं कुछ नहीं बोलूं। तो इसी प्रकार दोनों हंस ये लकड़ी को अपनी चोंच में पकड़कर और कछुए को बीच में अपने मुंह से लकड़ी को उसके मुंह में पकड़कर हंस धीरे धीरे आकाश की ओर उड़ने लगा। धीरे धीरे बहुत दूर तक चले गए तो बीच में एक गांव आया और वही गांव में कुछ लोग ने ये दृश्य देख लिया कि हंस उड़ता जा रहा है, बीच में लकड़ी में कछुआ ने अपने मुंह से लकड़ी पकड़ रखी है, और इस प्रकार का ये दृश्य उन्होंने देख लिया। तो गांव वाले लोग यहाँ पर इकट्ठे हो गए और ये दृश्य देखने लगा। तो ये दृश्य ऊपर से हवा में से कछुए ने भी देख लिया, पर गांव वालों को देखकर उससे बोले बिना नहीं रहा जा सका, इसलिए कछुए ने बोलने के लिए अपना मुंह खोला तो लकड़ी उनके मुंह से छूट गई और कछुआ जमीन पर गिर गया और वो मर गई। तो दोस्तों ये कहानी, इसी प्रकार की इस कहानी में हमें इस प्रकार की सीख मिलती है कि भाई बहुत बोलना अच्छा नहीं है, या तो बहुत बोलना बुरी आदत है। कभी कभी हमें जहां जरूर नहीं होती वहां ज्यादा बोलने से हमें समस्या का सामना करना पड़ता है, यहाँ तक कि हमारी कछुए की तरह हमारी जान भी जा सकती है। इसलिए जहां जरूरी नहीं हो वहां हमें ज्यादा बोलना नहीं। जो सीख हमें कछुए की इस छोटी सी कहानी से प्राप्त होता है। तो इसी प्रकार दोस्तों एक दूसरी कहानी है जिसका नाम हम यहाँ पर बता सकते हैं कि वे बुद्धिमान कौवा। तो इस कहानी में भी बातूनी कछुआ की तरफ 3 ही चित्र है। तो देखिए दोस्तों ये 3 चित्र कौन कौन से हैं। तो पहले चित्र में कौवा एक पेड़ की डाल पर बैठा हुआ है। दूसरे चित्र में कौवा एक घड़ा है, घड़े के ऊपर बैठा हुआ है। तीसरा चित्र ये घड़े के ऊपर से कौवा उड़कर जा रहा हो, ऐसा चित्र में हमें देखने को मिलता है। तो दोस्तों इसे भी हम कहानी बनाते हैं तो हम कह सकते हैं इस कहानी के स्वरूप में उसे कि एक दिन यानी कि एक जंगल था, जंगल में एक कौवा रहता था। एक दिन कौवे को बहुत प्यास लगी, उन्होंने पानी की तलाश के लिए
वन में, जंगल में इधर उधर बहुत ही उसकी प्यास बुझाने के लिए प्रयास किया, पर कहीं पर भी उसने पानी नहीं मिला। तो वहां से कौवा उड़ता उड़ता दूर दूर तक एक जंगल में एक झोपड़ी दिखाई दी। वह झोपड़ी के पास एक पेड़ था। वह पेड़ की एक डाल पर आकर बैठ गया और वह झोपड़ी के पास उन्हें एक मिट्टी का घड़ा दिखाई दिया। तो एक घड़ा देखकर उसे ऐसा लगा कि शायद इसमें पानी होगा और ये पानी पीकर मैं अपनी प्यास बुझाऊंगा। तो वहां जाकर कौवे ने अपनी प्यास बुझाने के लिए घड़े में देखा, तो घड़े में पानी बहुत नीचे तक था कि जहां पर वह अपने मुंह से वह ये पानी पी नहीं सकता। तो इसलिए उनके मन में एक विचार सुझा कि ये पानी कैसे ऊपर लाकर पिया जाए। तो घड़े के आसपास बहुत सारे कंकड़ यानी कि पत्थरना टुकड़ा, बहुत सारे कंकड़ पड़े हुए। तो वहां पर कौवे ने अपनी चोंच से एक एक कंकड़ को उठाकर घड़े में डालना शुरू कर दिया और धीरे धीरे जब जब कंकड़ घड़े में डालते गए तब तब घड़े का जो नीचे वाला पानी था वो धीरे धीरे ऊपर आने लगा और एक समय वो पानी बिल्कुल इतने ऊपर तक आ गया कि कौवा आसानी से घड़े का वो पानी पी सके। इसी प्रकार कौवे ने अपना प्यास बुझा ली, पानी पी लिया और इसी प्रकार वहां से पानी पीकर कौवा तृप्त होकर, खुश होकर वहां से चला गया। तो दोस्तों, इसी प्रकार की ये छोटी सी कहानी जिसमें हमें ये सीख मिलती है कि भाई संकट के समय हमें बुद्धिमानी से काम लेना। जिस प्रकार संकट की घड़ी कौवे ने, जो घड़े में पानी इतना ज्यादा नहीं था, फिर भी उन्होंने बुद्धिमानी से धीरे धीरे एक एक कंकड़ डालकर उन्होंने अपनी प्यास बुझाई और संकट में से वो बच गए। तो मित्रों, ये दो कहानी आपको ये समझकर आप भी अच्छी तरह से उसे लिख सकेंगे। आपकी किताब में आप भी ये देखकर, चित्र को देखकर आप भी लिखने का प्रयास करिएगा, क्योंकि एकदम सरल है। तो चित्र देखकर हम भी उसे कहानी के स्वरूप में उसे लिख सकते हैं, तो आगे बढ़ा सकते हैं। तो इसी प्रकार आपको समझ में आ गई होगी कि ये दोनों कहानी, पहले में बातूनी का चूड़ा, दूसरे में बुद्धिमान, ये हमारे किताब की दोनों कहानी। उसके बाद आप अपनी किताब की आगे का पेज पढ़ना है, तो पेज नंबर 4 के ऊपर देखिए, तो जिसमें एक और कहानी है कि जिसका शीर्षक हमें या तो जिसका नाम हमें दिया गया है। तो कौवा और लोमड़ी कहानी बनाकर, कौवा यानी कि कागड़ो, लोमड़ी એટલે શિયાળ। તો આ પ્રકારે ચિત્રના આધારે આપણને આપણા પાઠ્યપુસ્તકની અંદર કુલ પેજ નંબર 4 ઉપર જે 100 ચિત્રો આપવામાં આવ્યા છે। કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે? 100। તો એ 100 ચિત્રોનું આપણે પહેલા ધ્યાનથી જોઈએ અથવા તો એનું ધ્યાનથી નિરીક્ષણ કરીએ। ચિત્ર નંબર 1 કે જેની અંદર એક કાગડો વૃક્ષની ડાળ ઉપર પોતાના મુખમાં અથવા તો પોતાની ચાંચમાં એક રોટલી લઈ અને ત્યાં ડાળ ઉપર બેઠો છે। બીજા ચિત્રની અંદર એ ત્યાંથી નીચેથી એક શિયાળ પસાર થતું હોય એ લાગે છે કે તે કાગડાના મોઢામાં પૂરી જોઈને તો તેની ચાંચમાં પૂરી જોઈને તો રોટલી જોઈને તે ત્યાં એની સામે જોઈ રહે છે। ત્રીજા ચિત્રમાં કાગડો છે, એનું સાચ છે, પૂલી છે, રોટલીનું પેલી રોટલી છે એ એના પગના પંજામાં દબાવેલી છે। શિયાળ છે એની સામે જોઈ રહ્યું છે ડગર ડગર। પછીના ચિત્રમાં જોઈએ આપણે, શિયાળ મોઢું ફેરવી લીધું છે, જેમ શરમાઈ ગયું હોય, પૂરી પ્રાપ્ત ન કરી શક્યું હોય એ રીતે પાછું ફરી જાય છે। ફરી પાછું ચિત્ર છે એની અંદર આપણે આગળ જોઈએ કે ભાઈ એ શિયાળ છે પોતે હમણાં કાગડાના મોઢામાંથી અથવા તો સાંજમાંથી પૂરી પડશે અને હું
ઝડપી લે છે, તેઓ પ્રયાસ કરે છે, જોવે છે, પણ ખરેખર પૂરી એમને પ્રાપ્ત થઈ શકતી નથી. અને પછીનું છેલ્લું ચિત્ર છે, એની અંદર શિયાળ છે શર્મિંદુ થઈ અને ચાલતું પકડી ગયું હતું, તો ચાલતું થઈ ગયું એવું આપણને આ દ્રશ્ય મન થાય છે. હવે મિત્રો જોઈએ કે ભાઈ આ વાર્તા છે, આ કહાની છે, આ ચિત્રના આધારે આપણે वार्ता बनाने का प्रयास करें तो हम कह सकते हैं कि एक जंगल था, जंगल में एक कौवा रहता था। एक दिन कौवे को कहीं पर से एक रोटी मिली, वह अपनी चोंच में रोटी लेकर पेड़ की एक डाल पर जाकर बैठ गई। तो वहीं पर से एक लोमड़ी गुजरी, यानी कि वहां पर से एक लोमड़ी पसार हुई, और लोमड़ी ने अपने मन में ऐसा विचार कर लिया कि एक कौवे को हमें मूर्ख बनाकर उसकी रोटी हमें छीन लेनी है। इसलिए उन्होंने वहां पर जाकर कौवे की खुशामद करना शुरू कर दिया। खुशामद એટલે મિત્રો વખાણ કે ભાઈ લોમડીએ શિયાળે કાગડાના વખાણ કરવાના शुरू किया। तो लोमड़ी ने वहां जाकर कौवे की खुशामद शुरू कर दी कि भाई कौवे भाई, मैंने सुना है कि तुम बहुत अच्छा गाना गा सकते हो, या तो तुम बहुत अच्छा गाते हो, तो तुम मुझे अपना गाना सुनाओगे? तो कौवे ने क्या किया? कौवा लोमड़ी को समझ गया, यानी कि ये धूर्त लोमड़ी को कौवे ने समझ लिया। इसलिए कौवे ने अपने जी चोंच पे जो रोटी यानी कि जो पूरी थी उसे लेकर अपने पैर के पंजे में दबा लिया और जोर जोर से काव काव करने लगा। तो इसी प्रकार की कौवे की हरकत देखकर लोमड़ी आश्चर्यचकित हो गई, तो बहुत बुद्धिमान कौवा है और इसके साथ हम उसकी रोटी नहीं छीन सकेंगे। तो इसी प्रकार उसे आश्चर्य हुआ और वह यहाँ से शर्मिंदी होकर, यानी कि अपना सिर झुकाकर वहां से अपने रास्ते पर चली गई। तो इसी प्रकार यहाँ कौवा बुद्धिमान है कि जिसकी बुद्धि की वजह से उन्होंने जो लोमड़ी की जो धूर्तता थी उसमें से वह बच गया और अपनी मेहनत की जो रोटी थी जो दूसरे व्यक्ति यानी कि जो लोमड़ी छीनना चाहती थी उसमें वह नाकाम रही, यानी कि वह उसमें नाकाम रही। तो इसी प्रकार यहाँ हमें कौवे की बुद्धिमानी स्पष्ट तरीके से हमें दिखाई देती है। तो दोस्तों ये 3 कहानी अगले क्लास में हम जो दयालु शिकारी पढ़े उसी की साथ साथ ही बातूनी कछुआ, बुद्धिमान कौवा और लोमड़ी, ये चारे जो 4 कहानी कुल मिलाकर इन 4 कहानी के माध्यम से हमें कुछ न कुछ प्रकार की सीख मिलती है। साथ ही हमें चित्र के आधार पर हमारे विचारों को या तो हमारे ज्ञान को बढ़ाने में उसमें हमें सहायता मिलेगी। तो इसी प्रकार इन 4 कहानी को आपको ध्यान से अभ्यास करना है। जो आप लोग ध्यान से सुनकर उसे कहानी के स्वरूप में आप भी बोल सकते हैं, आप भी लिख सकते हैं और उसमें उसकी जो अच्छी सी सीख या तो उपदेश आप भी प्राप्त कर सकते हैं। तो इसी प्रकार हमने ये हमारे पहले चैप्टर की जो 4 कहानी है वो हमने पढ़ी। હવે મિત્રો બાળ દોસ્તોને ખબર પડી કે 4 કહાની છે એને આપણે સમજી લીધી કે જેની અંદર કઈ વાર્તા આપણને શું કહેવા માંગે છે। હવે એવી રીતે આપણને ત્યાર પછીના પેજની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર મિત્રો આપણે આગળ વધીએ 5 નંબર પેજ નંબર 5 ઉપર જેની અંદર આપણે પ્રશ્ન નંબર 4 એવું આપ્યું છે, प्रश्न 2 और 3 में आपको कौन सी कहानी अच्छी लगी, क्यों? कि प्रश्न 2 और 3 यानी कि अपने बीजा प्रश्न ની અંદર જે કહાની હતી ત્રીજા પ્રશ્ન ની અંદર જે કહાની તેમાંથી તમને કઈ વાર્તા
ગમી, अच्छी लगी यानी कि તમને કઈ વાર્તા ગમી તો શું કામ એના વિશે તમારે મૌલિક રીતે તમારે વિચારો છે અને તમારે બુકની અંદર નોટબુકની અંદર લખીને તૈયાર કરવાની, કારણ કે તમે જ્યારે 4 વાર્તાનો અભ્યાસ કર્યો, હવે એ 4 વાર્તામાંથી મિત્રો તમને જે વાર્તા ગમી એમાંથી અહીંયા આપણને આપેલી કહાની 2 અને 3, તો 2 અને 3 ની અંદર આપણે બાજુની કસવા, બુદ્ધિમાન, આમાંથી તમને કઈ વાર્તા ગમી તો એ વાર્તાને તમારે ગમી તો શું કામ ગમી એના વિશે તમારા પોતાના મૌલિક વિચારો તમારે રજૂ કરવાના છે, જે તમારે બુકની અંદર તો હોમવર્કની બુકની અંદર તમે લખીને તમે એનો વધારે અભ્યાસ કરી શકો। હવે ત્યાર પછીનો મિત્રો આગળ વધી આપણે પ્રશ્ન નંબર 5 ની ચર્ચા કરીએ કે જેની અંદર આપણને એવું કીધું નીચે दिए गए शब्दों के विरोधी शब्द घेरे में से ढूंढकर वाक्य प्रयोग कीजिए। तो મિત્રો આપણે સૌથી પહેલા આપણને જે વિરોધી શબ્દ यानी कि જેને હિન્દીમાં આપણે વિલોમ શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ, તો આપણને અહીંયા કુલ 6 શબ્દો છે, એ શબ્દોના આપણે જે એની અંદર આપણને આપવામાં આવ્યું છે કે લંબચોરસ બોક્સ છે, એ બોક્સની અંદર જે શબ્દો છે એના વિરોધી શબ્દો છે આપણને મૂકવામાં આવ્યા છે, તો આપણે એ શબ્દોના પહેલા વિરોધી શબ્દ લખીએ અને એ વિરોધી શબ્દ લખ્યા પછી આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે વાક્યમાં પ્રયોગ કઈ રીતે કરવો, આપણે કોઈ વાક્ય બનાવીએ તો એની અંદર આપણને એ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ। હવે જોઈએ આપણે અહીંયા મિત્રો બોર્ડ ઉપર લખી અને આપણે એના વાક્યના પ્રયોગ પછી કરીએ છીએ। તો અહીંયા આપણને મિત્રો આ જે વિરોધી શબ્દ છે એ વિરુદ્ધાર્થી શબ્દ, તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, જેની અંદર ખાસ કરીને પહેલો શબ્દ છે દયાળુ, દયાળુ, તો દયાળુ ની અંદર એનો આપણે વિરોધી શબ્દ શું પૂછું મિત્રો, નિર્દયી। પછીનો બીજો શબ્દ છે बहुत, बहुत तो વિરોધી શબ્દ થોડા। મિત્રો તમે પણ તમારી બુકની અંદર આ શબ્દો સાથે સાથે લખી લેશો। ત્યાર પછીના ક્રમ પર ચોથો શબ્દ છે ત્રીજો શબ્દ છે સ્વસ્થ, સ્વસ્થ તો અસ્વસ્થ। પછીનો શબ્દ છે ખુશ, ખુશ તો નાખુશ। પછીનો 5મો શબ્દ છે જન્મ તો મરણ, જન્મનો વિરોધી શબ્દ શું થશે, મરણ। પછીનો છેલ્લો શબ્દ છે બુરાઈ, તો બુરાઈ તો ભલાઈ। બુરાઈ તો મિત્રો આ રીતના આપણા પાઠની અંદર આપણને જે વિરોધી શબ્દો છે એને આપણે વાક્ય લખવાના, દયાળુ, નિર્દયી, બહુત તો થોડા, સ્વસ્થ તો અસ્વસ્થ, ખુશ तो नाखुश, जन्म, मरण, बुराई तो આપણને જે પાઠ્યપુસ્તકમાં જે સૂચના આપવામાં આવી છે કે ભાઈ એ જ રીતે આપણે આ બે શબ્દોની અંદર વાક્ય બનાવવાનું છે। તો વાક્ય કઈ રીતે બનાવી શકીએ તો જોઈએ આપણને ઉદાહરણ આપેલું છે કે भाई दयालु और निर्दयी दोनों शब्दों का यहाँ पर आपकी किताब में जो उदाहरण दिए गए हैं, तो इन उदाहरण में दयालु मनोज ने आहत चिड़िया को बचाया। फिर दूसरा वाक्य शिकारी निर्दयी होते, शिकारी निर्दयी होते। तो ए रीते आपने અહીંયા આ બે વાક્યો છે બનાવવામાં આવ્યા છે। એ જ રીતે આપણે અહીંયા બીજા વાક્યો આપણે મિત્રો બનાવવા હોય તો બનાવી શકીએ કે ભાઈ અહીંયા બહુત, તો અહીંયા એના આધારે આપણે
આ શબ્દનો પ્રયોગ કઈ રીતે આપણે વાક્ય બનાવવું છે તો તુમ બહુત થક ગए हो આ રીતે લખી શકાય તુમ બહુત थक गए हो પછી નંબર એ બહુત તો વિરોધી શબ્દ છે થોડા तो ये पण આપણે થોડા શબ્દનો પ્રયોગ થાય એટલે બીજું વાક્ય બનાવીએ કે अब थोड़ा आराम करो जो મિત્રો બંને વાક્ય अब थोड़ा आराम कर लो पहला वाक्य तुम बहुत थक गए हो अब थोड़ा आराम कर लो दोनों शब्द यहाँ बहुत यहाँ थोड़ा दोनों एक दूसरे का जो विरोधी शब्द बन गए इसके बाद तीसरा शब्द है स्वस्थ तो वाक्य बनाएंगे अब मैं स्वस्थ हूं इस प्रकार बना सकते हैं इसके बाद अस्वस्थ तो अब मैं अस्वस्थ नहीं हूं फिर देखिए खुश इस प्रकार वह हमेशा खुश रहता है ना खुश तो वह नाखुश है फिर जन्म तो बता सकते हैं देश में हर दिन कई बच्चे जन्म लेते इसी प्रकार मरण तो बना सकते हैं हर दिन कई लोग मरते हैं या तो मरण हर दिन कई लोगों के मरण होते हैं और अंतिम वाक्य देखते हैं हम नंबर 6 जिसमें लिखा है बुरा है तो मैंने आपके साथ कभी बुराई नहीं की और अंतिम भलाई तो मैं हमेशा भलाई करता हूं। तो इसी प्रकार आपको अपनी बुक में इन शब्दों को जो मैं इस चैप्टर के बाद आपको जो स्टडी मटेरियल्स के रूप में पीडीएफ फाइल आपको भेजूंगा उसके साथ साथ आपको यहाँ पर उसे लिखने का है। तो फिर से दोस्तों आ रीते आपको प्रश्न नंबर 5 से આપણે વ્યવસ્થિત રીતે પાઠ્ય બુકની અંદર સ્ટડી મટીરીયલની સાથે જે તમને એ મોકલવાનું એની સાથે આ રીતે પેપર તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમે લખી લેજો અને સાથે સાથે આના પછીનો જે છઠ્ઠો પ્રશ્ન છે તે સંજ્ઞા
એને આપણે ફરી પાછું આપણે જ્યારે વ્યાકરણનો આપણે ટોપિક સમજીએ ત્યારે એની અંદર આપણે એમાં જોડી દઈશું. જે પ્રશ્ન નંબર 6 છે એને વ્યાકરણની અંદર આપણે સંજ્ઞાનું જ્યારે શીખીએ ત્યારે એના પ્રકારોની સાથે સાથે શીખીશું. એટલે અહીંયા સુધી આપણે પહેલો પાઠ આપણો દયાળુ શીખાડી, ત્યારે ચાર કહાની, એના જે વિરોધી શબ્દો અને એ શબ્દોના આપણે કઈ રીતે વાક્ય બનાવી શકાય છે, શબ્દોનો એની અંદર ઉપયોગ થાય એને આપણે આજે શીખી ગયા. તો બરાબર 1 મિનિટ માટે અહીંયા સ્ક્રીન ઉપર રહેશે ત્યાં સુધીમાં તમે વ્યવસ્થિત રીતે લખી લેજો. ફરી પાછા આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે હવે આપણે આગળના બીજા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. ધન્યવાદ.